दोस्तों मारी गुज्जूनी मौज चैनल में आपનું સ્વાગત છે। આજના વિડીયોમાં આપણે વાત કરશું કે પૂનમ ભાભી અને શિલ્પા ભાભીને બ્યુટી પાર્લર ગયા હતા। ત્યાં ગઈને તેમને શું કરાવ્યું કે સ્કિન એકદમ શાઇનિંગ થઈ ગઈ અને કિંજલબેનના સાસરીએથી લગ્ન લેવા આવ્યા હતા। તો લગ્નના વધામણા કેવા થયા તે બધું જોવા માટે મારા વિડીયોને અંત સુધી જોજો। મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં દોસ્તો। ચાલો હવે વિડીયોની શરૂઆત કરી દઈએ। તો રણજીતભાઈના મમ્મી ઘરનો સામાન મંગાવી રહ્યા છે અને સમૂહ લગ્નની કંકોત્રી આપવા માટે ઘરે મહેમાન આવ્યા હતા। ઘરના બધા લોકોએ મહેમાનોનું સ્વાગત કર્યું અને ઘરમાં પૂનમ ભાભીને તો બધા હજુ કામ પરવારી જ રહ્યા નથી। ઘરનું કામ પણ ઘણું હોય ને દોસ્તો। મહેમાન આવવાના છે તો રસોઈની પણ તૈયારી કરવી પડે। તો કિંજલબેન અને બધા રસોઈ બનાવવા માટે એટલે કે પૂરીઓ વણવા બેસી ગયા છે। સંજયભાઈને તો જમવા પણ બેસી ગયા છે કેમ કે તેમને બજારમાં જવાનું છે। શિલ્પા ભાભી હવે વાસણ ઘસી રહ્યા છે। શિલ્પા ભાભીની વાસણ ગવા સારા લાગે છે। હવે લગ્નના વધામણા થઈ રહ્યા છે। જુઓ આ રીતે લગ્નને વધાવ્યું। બધાએ ગોળદાણા ખાધા અને લગ્ન ગીતો ગાયા અને છોટુ બેબીને તો જુઓ પાર્વતી ભાભીના ખોળામાં કેવો બેસી ગયો છે અને એકદમ કેટલું ક્યુટ લાગે છે। સાચી વાત ને દોસ્તો? તમને છોટુ બેબી કેવું લાગ્યું? લગ્નના ગીતો ગાતા ગાતા પૂનમ ભાભી તો એકદમ ઇમોશનલ થઈ ગયા। હવે મહેમાનો લઈ રહ્યા છે વિદાય। જુઓ હવે બધા તેમને આવજો જજો કહી રહ્યા છે। હવે મહેમાનોની વિદાય આપીને રણજીતભાઈને લોકો ઘરે આવી ગયા છે અને કાજલબેન વિડીયો કોલ કરી રહ્યા છે કરણજીને। શું કેમ? તો કરણજીનો પણ બર્થડે છે, રાકેશભાઈનો બર્થડે અને કરણજીનો પણ બર્થડે। તો વિડીયો કોલમાં એકબીજાને હેપી બર્થડે વિશ કરી રહ્યા છે અને પાર્ટી તો તેમની ફિટુસ થઈ ગઈ સામસામે। આ બધી મસ્તીમાં પૂનમ ભાભીની સ્માઇલ તો જુઓ, એ પણ કેટલી સરસ સ્માઇલ કરી રહ્યા છે। વ્યૂ તો કરી રહી છે નાસ્તો અને જુઓ તો ખરા આ શું! અરે ગુડ્ડુ તો કેટલા સરસ મજાના કપડાં પહેરીને નાચી રહી છે। મસ્ત પહેર્યો છે સરારા। શિલ્પા ભાભી અને તેમના સાસુમાં તો ડુંગળીઓ સાફ કરીને કોથળામાં ભરી રહ્યા છે। મહેમાનોનું આગતા સ્વાગતા થઈ રહી છે। લગ્નના વધામણા માટેના મહેમાનો આવી ગયા છે તો તેઓ ચા પાણી કરી રહ્યા છે। બધા શાંતિથી બેઠા છે અને પૂરીઓ વણવા બેસી ગયા છે કાજલબેન અને ભાભી। તો બધા બનાવી રહ્યા છે પૂરીઓ। પૂરી, શ્રીખંડ, દાળ ભાત અને શાક। આવો હતો જમણવાર। હવે બધા વાસણો ઘસવા બેસી ગયા છે। શિલ્પા ભાભી કામ બધું પરવારીને બધાને જવાનું છે બજારમાં શિલ્પા ભાભી અને પૂનમ ભાભી જવાના છે બ્યુટી પાર્લર। તો ચાલો હવે બધા ગાડીમાં બેસીને તેઓ હવે જઈ રહ્યા છે બજારમાં અને ત્યાં યશ્વીની થોડી દવા પણ કરાવી દીધી। શિલ્પા ભાભીએ તો મસ્ત ફેશિયલ કરાવી દીધું। તેમની સ્કિન તો જુઓ એકદમ શાઇનિંગ અને પૂનમ ભાભીનો લુક તો જુઓ, અરે રે કોઈ બીવાતા ના। આ તો છે બ્યુટી પાર્લરનું કામકાજ, તો થોડું તો આવું રહેવાનું ને। પૂનમ ભાભી અને શિલ્પા ભાભી તો એકદમ શાનદાર બની થનીને સ્કિનથી તૈયાર થઈ ગયા છે। એકદમ શાઇનિંગ ચમકદાર સ્કિન રેડી। જુઓ પૂનમ ભાભી તો શરમાય છે, ખબર છે કે રાકેશભાઈ વિડીયોમાં લેશે તેથી તેઓ શરમાઈ રહ્યા છે। હવે બધા ઘરે પાછા ફરી રહ્યા છે। તો પૂનમ ભાભી અને સંજયભાઈએ ઘર માટે થોડી શાકભાજી લઈ લીધી। તેઓ શાકભાજીમાં ટામેટાં અને થોડું એવું ઘણું શાકભાજી લઈ રહ્યા છે। થોડા જ ટાઈમનું લેવાનું છે કેમ કે હવે ઘરે લગ્ન આવી રહ્યા છે તો બધી શોપિંગ થઈ ગઈ છે। જુઓ ગાડી તો આખી ભરાઈ ગઈ છે। લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઇબ માય ચેનલ। ફૂલ વિડીયો ઇન ધ ઠાકોર ફેમિલી બ્લોગ ચેનલ।